25 નવેમ્બરની રાત્રિથી વલસાડ જિલ્લાનું બગવાડા ટોલ પ્લાઝા, નવસારીનું બોડિયાજ અને સુરતના કરજણ ટોલ પ્લાઝા ઉપર 40 થી 70% ભાવ વધારો જોવા મળ્યો હતો। 25 નવેમ્બરની રાત્રિથી વલસાડ જિલ્લાનું બગવાડા ટોલ પ્લાઝા, નવસારીનું બોડિયાજ અને સુરતના કરજણ ટોલ પ્લાઝા ઉપર 40% થી 70% ભાવ વધારો જોવા મળ્યો હતો, જેને લઈને ટ્રાન્સપોર્ટરો અને ટોલ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સંચાલકો દ્વારા વાહન ચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ટ્રાન્સપોર્ટરોએ સાંસદ ધવલ પટેલની રજૂઆત કરી ભાવ વધારો અંકુશમાં લાવવા માંગ કરી છે, સાથે સ્થાનિક લોકોને ચૂકવવામાં આવતો ટોલ અટકાવવા માંગ કરી છે। આગામી દિવસોમાં ધવલ પટેલ અને પ્રતિનિધિ મંડળ દ્વારા ट्रांसपोर्ट मंत्री ने रजूआत करवा जशे तेम धवल पटेले जणाव्युं छे। ट्रांसपोर्ट को और जो गाड़ी के मालिक है उनको एक बार मीटिंग करके उनसे जो भी एसोसिएशन के बड़े लीडर है उनको बताना चाहिए कि हम रातों रात ये 70% 40% रेट बढ़ा रहे हैं, वो कहाँ तक जाता है। अभी जैसे हम 2000 भाड़ा लेके जा रहे हो, हमको 2100 तो देने वाला नहीं है, वो हमारा घर का पैसा जाएगा, हमको ही लॉस है, उनको कोई लॉस नहीं है। महाराष्ट्र में कुछ इधर भी नहीं बढ़ा, इधर ही गुजरात के 4 टोल टैक्स में भाव बढ़ा है, ये सही नहीं है। इसमें कुछ कम, हमारी मांग यही है जो भी है उसका बैठ के निकाल करना चाहिए और कुछ कम करना चाहिए। पुराना रेट वही होना चाहिए, क्योंकि इस टोल टैक्स में क्या खर्चा हो गया कि उसका रातों रात टैक्स बढ़ा दिया। रास्ते इतने खड्डे पड़ जाते हैं कि हमको यहाँ से 100 किलोमीटर हम डेली अप डाउन करते हैं, 3-3 4-4 घंटे हो जाते हैं और ट्रैफिक जाम हो जाता है। उसके ऊपर ध्यान देना चाहिए। जब ये वसूली करते तो उतनी सुविधा भी मिलनी चाहिए गवर्नमेंट से। बहुत मार पड़ती है, हमें आगे समझाना मुश्किल हो जाता है। जो भी हमारे कस्टमर रहते हैं वो लोग हमें मतलब भाड़े में इतना ज़्यादा वो कन्विंस हम कर नहीं पाते हैं, क्योंकि भाड़ा तो मिलता नहीं है, जो चल रहा है वही मिलता है। तो इनकी तरह हमारे हाथ में तो सरकार नहीं है कि हम कुछ भी करके पैसा इनसे निकलवा सकते हैं। तो ऐसा हाँ, पुराना था वो भी टोल टैक्स सही था, पर अब जो नई टेक्नोलॉजी आई है ये भी है कहीं ना कहीं सही है। पर जैसा कि अभी आप देख सकते हैं कि जो सेंसर है वो चलते नहीं है, तो इसके कारण बहुत लाइन में खड़ा रहना पड़ता है, बहुत वेट करना पड़ता है और 10 सेकेंड के बाद शायद टोल फ्री भी हो जाता है। तो हम वैसा तो कुछ यहाँ पे रूल्स है नहीं। इलेक्शन अचानक से भाव बढ़ गया तो सब लोगों को झटका लगा होगा, ड्राइवर जितने भी हैं या ट्रांसपोर्टर के जो मालिक हैं सबको झटका लगा होगा। अभी जो उनके ड्राइवर्स अगर वो जाएंगे गाड़ियाँ टोल क्रॉस करेंगे तो उनको मालूम पड़ेगा, शायद फिर वो कुछ एक्शन ले, ऐसा कुछ हो। જે આગળ પણ જે બોરિયા અને બગવાડા ટોલ નાકા પર જે ટોલનો વધારો કર્યો હતો ને તરત જ ત્યારે આપણા દેશના મંત્રી નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરીને તત્કાલ એને અટકાવ્યો હતો। જેમણે 25 તારીખે ભાવ વધારો થયો છે એના માટે હું આ વીકમાં પાર્લામેન્ટમાં જઈને નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરવાનો છે કે આ આટલો ટોલ વધારો નહીં કરવો જોઈએ। એની સાથે જે સ્થાનિક જે આપણા વાહનો છે, સ્થાનિક ટ્રાન્સપોર્ટરો છે, એના જે ટોલ વધ્યો છે, ચાર્જીસ વધ્યા છે, એના માટે પણ હું એમને રજૂઆત કરવાની છે કે સ્થાનિક લોકોને આમાંથી મુક્તિ આપો, કાં તો ઓછા ભાવ લેવો। એવી રજૂઆત હું આવનારા દિવસમાં એક વીકની અંદર જ નીતિન ગડકરી સાહેબને કરવાનું છે। આપણું બગવાડા NH48 નેશનલ નંબર 48 જે આવે છે બગવાડા ટોલ પ્લાઝા, એના પર 25 તારીખથી 25/11/2024 રાત્રે 00થી જે ટોલ વધારો થયો છે એ જૂના રેટમાં અત્યારે હાલમાં 40%થી એવરેજ આ બધા વાહનોની કેટેગરી પણ 75% જેટલો વધારો થયો છે। ના, હાલમાં હોબાળો તો કરે છે એ લોકોની વ્યથા તો ઠેલવે છે, પણ જ્યારે આ NHIનું જ્યારે ગેઝેટ આવેલું હતું આજથી 1.5 મહિના પહેલાં, ત્યારે મેં આ બાબતે વાપી ટ્રાન્સપોર્ટેશન યુનિયનો અને દરેક લાગતા વળગતા જે આગળ પડતા મેમ્બરો હોય એમને આ બાબતે અમે ઇન્ફોર્મેશન આપેલી હતી અને એમણે કીધું હતું કે આ દિલ્હી ગવર્મેન્ટથી આ રેટ રિવિઝન થાય છે, આ ટોલનો જે વધારો છે ટોલ ટેક્સમાં અંડરમાં નથી, એનો વધારો કરવાની ઓથોરિટી દિલ્હીથી થાય છે। તો તમે જ્યાં બી આ બાબતે તમારા ડોક્યુમેન્ટ્સ આગળ ફોરવર્ડ કરો જેથી રેટ રિવિઝનમાં થોડો ટકાવારી ઓછી થઈ શકે। હા, આ જ રેટ છેલ્લા 2 મહિનાથી 1.5 મહિના પહેલાંથી વધવાનો હતો, પણ આ બાબતે આપણું વાપી ટ્રાન્સપોર્ટેશનના શ્રી ભરતભાઈ ઠક્કર અને એમના મેમ્બરો આપણા જે સાંસદ શ્રી ધવલભાઈ પટેલને મળેલા, CR પાટીલ સાહેબને મળેલા અને એમના થ્રુ આગળથી 2 વખત ઓલરેડી આને મુલતવી રખાવેલો હતો।
અને પછીથી એ 25 તારીખે કમ્પ્લીટલી સેટ થઈ ગયો. હવે એ તો રાજકારણને લઈને તો કેવું છે, ટોલને કંઈ લાગતું વળગતું ન હોય, પરંતુ એના માટે હું એ શબ્દ તો નહીં કહીશ કે મહારાષ્ટ્રના ઇલેક્શનના પતી ગયું પછી થયું હોય, એ તો ના કહી શકો, પણ રેટ રિવિઝન થવાનું જ હતું. અને હાલમાં બી જે આપણા એસોસિએશનના મેમ્બરો ગુજરાત લેવલે એ લોકો શ્રી ગડકરી સાહેબને મળવા જવાના છે અને મળ્યા પણ છે, મેં તો સાંભળી છે. અને હાઈકોર્ટમાં આ વિશે પીટ દાખલ કરેલી છે, રીલ દાખલ કરેલી છે. હાલ આપણું બગવાડા, નવસારી, સુરત અને આગળ કરજણ, ના અત્યારે હાલમાં